આપણે જોઈ રહ્યા છીએ અત્યારે વિસાવદર રોડ ઉપર વાહનોની કતાર લાગી છે ડીઝલ પેટ્રોલ ને લઈને આજે ભારે ભીડ જોવા મળી છે। ત્યારે આપણે અહીંયા એક ગ્રાહક છે એમને મળીએ। हेलो नमस्कार मित्रों, जय जोहार जय आदिवासी दोस्तों। डीजल और पेट्रोल बंद થવાનો है दोस्तों। ईरान અને ઇઝરાયલના યુદ્ધના કારણે दोस्तों મોટી અસર થઈ છે। ત્યાંથી પેટ્રોલ ડીઝલ આવતું दोस्तों એ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે दोस्तों। એના કારણે ડીઝલ અને પેટ્રોલ બંધ થવાનું છે दोस्तों। તો આ તમે લાઈવ વિડીયો જોઈ શકો છો। અત્યારે પેટ્રોલ પંપ પર કેટલી ગીર્દી છે दोस्तों એ તમે લાઈવ વિડીયો જોઈ શકો છો। અને તમે અમારા ચેનલ પર નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો दोस्तों। ચાલો તમે વિડીયો આપણે આજે વિસાવદર પેટ્રોલ પંપ પર આવ્યા છીએ અને અહીંયા જે ગ્રાહકો છે એને આપણે મળીએ કે આજે વાહનોની જે કતાર લાગેલી છે, ભીડ છે, એ શા માટે છે મળીએ આપણે। નમસ્કાર, આપનું નામ શું? મારું નામ જયસુખભાઈ ભીમાભાઈ પાટડિયા, ગામ હસનાપુર। ડીઝલ ન મળવાને કારણે ગમીને જાવ ડીઝલ નથી મળતું, એની કારણે લાઈન લાગેલ છે। અમારે ડીઝલ એન્જિન હાંકતા તો ડીઝલ ન મળે તો એ પાક ફેલ જાય। તમે આજુબાજુના કોઈ વિસ્તારોની અંદર જે બીજા પેટ્રોલ પંપ છે એમની મુલાકાત લીધી ખરે? મુલાકાત કાળાવે લીધી, ત્યાં ડીઝલ છે ને એક ડીઝલ અહીંયા મળે છે, અહીંયા વિસાવદરની અંદર। ઓકે, તો દર્શક મિત્રો, મનસુખ વસાવાને એવું કહ્યું છે કે એક આદિવાસી નેતાએ આદિવાસી લોકોને વગાડ્યા છે અને એ એમનું કામ નથી કરતા दोस्तों, એવું કેવું છે। તો આ મનસુખ વસાવાનો તમે વિડીયો જોઈ લો। પણ ગુજરાતની અંદર અનેક સરકારો આવી, અનેક આદિવાસી નેતાએ પણ આ કાર્ય કરવું જોઈએ તો નથી કર્યું। આ ગણપતભાઈએ કર્યું છે, ગણપતભાઈ વસાવાએ। કેટલાક લલવાઓ ગણપતભાઈની ટીકા ટિપ્પણી કરે, સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણી કરે। આપણા મિત્રોને સૌને કહું છું, આનો જવાબ આપો ભાઈ। આદિવાસીઓના ઉદ્ધાર માટે ગણપતભાઈએ એક મસીહાની જેમ કાર્ય કર્યું છે। તો દર્શક મિત્રો, સંજય સિંહ બીજેપી પાર્ટીને શું કહેવા માંગે છે, મોદી સરકારને પણ શું કહેવા માંગે છે, તો સંજય સિંહનો તમે લાઈવ વિડીયો જોઈ શકો છો। मोदी जी कहते हैं हम विश्व गुरु हैं, विश्व गुरु हैं, विश्व गुरु हैं। अरे मोदी जी, तुम विश्व गुरु नहीं हो, तुम गुरु घंटाल हो, गुरु घंटाल। दिन रात खाली झूठ बोल सकते हो, अरविंद केजरीवाल से लड़ नहीं सकते। और ये पीछे से हमला करने वाले, साजिश करने वाले कायरों की तरह राजनीति मत करो। हिम्मत है तो सामने से आके लड़ो, एक एक आम आदमी पार्टी का कार्यकर्ता तुमको जवाब देगा। તો દર્શક મિત્રો, શેતરભાઈ વસાવા મનસુખ વસાવાને શું કહેવા માંગી રહ્યા છે, તો શેતરભાઈ વસાવાનો તમે લાઈવ વિડીયો જોઈ શકો છો। મનસુખભાઈને થયું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછવા કોઈ આવશે નહીં। મૂળભૂત સૂત્રોના માધ્યમથી અમે પણ જાણ્યું હતું કે દર્શનાબેન દેશમુખને આ વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ કરવાના છે। અને બીજું, દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે। એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયાવિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાને સમર્થન કરે છે, દર્શનાબેન અને ચૈતર વસાવાના ધંધાઓ પાર્ટનરમાં ચાલે છે, જેવી પાયાવિહોણી વાતો કરવાથી સરકારમાં એની નોંધ લેવાઈ અને એમનો જે જૂથવાદ છે તે ચરમસીમાએ આવ્યો, જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો।